સરવૈયા, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ, જામનગર, ગુજરાત. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જે કાર્યક્રમો છે, ગુજરાત સરકારના નિર્દેશ અને હોમ ડિપાર્ટમેન્ટના આદેશ અનુસાર પ્રધાનમંત્રીજીના આ કાર્યકાળને વધાવવા માટે પૂરા ગુજરાતમાં જે ઉજવણીઓ ચાલી રહી છે તે અનુસંધાને જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા વન વિભાગ સાથે સંકલન કરી અને વરસાદની સિઝન હોવાથી સીડ્સ બોલ બનાવવાનું બીડું ઝડપેલ છે. જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર 12 વર્ષના અનુસંધાને 12,000 સીડ્સ બોલ બનાવવાની કામગીરી કરી રહ્યું છે. આ સીડ્સ બોલ એટલે કે લીમડો, પીપળો, વડલો, જાંબુડી, ગુલમોર જેવા જુદા જુદા જે જંગલી ઝાડો છે કે જેને બહુ ઝાઝા પાણીની જરૂરિયાત નથી પડતી, એવા ઝાડોના બીજ લીધા છે. એ બીજ અમે માટી અને ખાતર સાથે મેળવી અને એ બીજના અમે લાડવા બનાવ્યા છે. આવા 12,000 લાડવા અમે વન વિભાગને સુપરત કરવાના છીએ. આપણો જે વન વિભાગ છે એને જ્યાં ક્યાંય પણ જરૂરિયાત હશે કે અહીંયા જંગલ ઉગાડવાની જરૂર છે, આ ખુલ્લો પટ છે, એ જગ્યાએ આ વન વિભાગ છે એ અમારા લાડવા નાખી દેશે અને વરસાદ જ્યારે થશે ત્યારે વરસાદને લીધે આ લાડવામાંથી અંકુર બીજ ફૂટશે અને ત્યાં આ જંગલી ઝાડો ઉગી નીકળશે. તો મોદીજીના જે આ હરિયાળી ક્રાંતિનો જે વિચાર છે એ વિચારમાં જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર છે એ થોડો ઘણો પણ સહભાગી થઈ શકે તો અમારા આ 12,000 જે સીડ્સ બોલ છે એમાંથી અમે એવું સહભાગી માનશું અમને પોતાને કે જો 6,000 પણ પેડ થઈ જાય તો પણ અમારું જે આ મહેનત છે, અમારા છોકરાઓની જે મહેનત છે એ સાર્થક ગણાશે. જય હિન્દ, જય ભારત.